સાહેબ મારી રજૂઆત ગુજરાત ફર્નિચર એસોસિએશન તરફથી છે. એ ફર્નિચર છે એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. લક્ઝરી ફ્લેટ ને લક્ઝરી ઘરોમાં લગભગ આર્કિટેક્ટ દ્વારા બધું ફર્નિચરની રચના થતી હોય છે. એ નાની મોટી દુકાનોમાંથી લઈને નથી થતું આખું. પ્લસ સૌરાષ્ટ્રનું જે માર્કેટ છે એમાં એક પ્રથા છે કે ગામડાની કોઈ પણ દીકરી હોય કે ગામડાનું કોઈ પણ નાનું ઘર હોય એમાં ફર્નિચર કરી આવડતી ને એક તોલો સોનું થયું તો કઈ દેખાતું નથી, પણ 40-50 હજારનું ફર્નિચર લઈએ તો આખું ઘર ભરાઈ ગયેલું એવું લાગે. રાજકોટની અંદર એક ફર્નિચર લાઇટ ગેસ લાઇટર બનાવવાનું 90% ઉદ્યોગ ત્યાં છે. એટલે મને કે સાહેબ સિગારેટ જગાવવા માટે ગેસ લાઇટર હોય એના પર 28% ડ્યુટી છે. એ સાચી છે. ગેસ ઉપર સિગારેટ કોણ પીવાનું કહેતા મેં એવું કહ્યું. મને કે પછી આને ગેસ લાઇટર કહેવાય, ચૂલો જગાવવાનો. એ તો ઝૂંપડા નહીં જોઈએ. વાત સાચી છે. એટલે એ રીતે આવા સોલ્યુશન આપણે કરી શકીએ. એટલે ફર્નિચર જે ઉદ્યોગ છે સાહેબ એમાં બધા અધિકારીઓ બેઠા છે. આખા ઇન્ડિયાનો ફર્નિચર ઉદ્યોગ માત્ર 3% યુનિટ, હું વધુમાં વધુ બોલું છું હાયર સાઇડ, કે 3% મેન્યુફેક્ચર એક્સાઇઝ યુનિટમાં હતા કે જે લોકોને 29% એક્સાઇઝ લાગતી. સરકારે એ 3% યુનિટને જોઈને 28% જીએસટી કરી નાખ્યું. પણ બીજા 97% કારીગરો એટલે કેવું આજે વિરાસત કે કારીગરો જેમાં મિસ્ત્રી છે, તમને 4 પેઢીથી લોકો મિસ્ત્રી જ કહે છે, કોઈ વેપારી નથી કહેતા. કે મારા બાપુજી લુહાર હતા, સુથાર હતા, તો એની ઉપર જે ટેગ રહ્યું છે ને લુહાર છે ને સુથાર છે, એ મને યાદ છે કે અમારા ચોથી પેઢીનો ધંધો છે ફર્નિચરનો. 3 પેઢી તો બધા મિસ્ત્રી કામ જ કરતા. અમે નાનો મોટો વેપાર કરીને વેપાર કરતા શીખ્યા અને ટ્રેડિંગ કરીએ છીએ ફર્નિચરનો આખો. હવે કંડલા આપણે ફર્નિચર પાર્ક બનાવવા જઈએ છીએ. ત્યાં લેજો પ્લોટ ને ફર્નિચર બનાવજો કે ચાઇના વાળાને લેવા આવશે તમારે. તો એમાં રજૂઆત એવી છે સાહેબ કે જે 97% પ્રજા છે કે જે નાના એસએમઈ જેને કહી શકાય કે કળા અને કોમ્પ્યુટરનો ક્યારે મેળ આવતો નથી, જેને આપણે જોડવા માંગીએ છીએ. કે આ કારીગરો છે તો કારીગરો આજ ગોદરેજ ઇન્ટિરિયર છે જે ઇન્ડિયાનું સૌથી મોટું ઉત્પાદન કરે છે. સેકન્ડ કંપની છે જુવારી બિરલા ગ્રુપની છે જે સેકન્ડ લાર્જેસ્ટ છે. તો આનું ટેક્સેશન ને એની પાસે જે સુવિધા છે ટેક્સેશન માળખાને સમજવાની અને સરકારને ટેક્સેશન આપવાની, અને એક સામાન્ય કારીગર કોઈ હોય કે જેની પાસે 1000 ફૂટની જગ્યામાં એ પલંગ બનાવતો હોય અથવા તો ખુરશીઓ બનાવતા હોય, એ બેયને તમે એક લેવલ ઉપર કઈ રીતે, આપણે માની લો કે 55 કિલોનો કુસ્તીબાજ હોય અને 100 કિલોનો કુસ્તીબાજ હોય, બેને કહેવાય તો લડ, તો એનો નિયમ હોય કે 55 કિલો સામે 55 કિલો સામે 55. હા, આપણે કોને લડાવવા એ કયો ને એને લડાવવા. ઇન્ડિયામાં 3 માર્કેટ છે સાહેબ. એક ઓર્ગેનાઇઝ રિટેલ છે, એક ઈ કોમર્સ રિટેલ છે અને એક અનઓર્ગેનાઇઝ રિટેલ છે. આ ત્રણેયની કાર્યક્ષમતા અલગ છે, ત્રણેયની વેપારને સમજવાની નીતિ અલગ છે. અનઓર્ગેનાઇઝ રિટેલ કેવી છે કે 100 થી 500 ફૂટની દુકાનોમાં ચાલતું રિટેલ છે, જેમ કે અમારે સુપર માર્કેટ છે, લેંડી બજાર છે, એવા દેશની દરેક જગ્યાએ એક પ્રસિદ્ધ માર્કેટો છે. ઓર્ગેનાઇઝ રિટેલમાં બિગ બજાર છે, પેન્ટાલુન ગ્રુપ છે, એક્સેટ્રા જે બધી બ્રાન્ડો આવે છે એ લોકો રિટેલ કરે છે, પણ એની પાસે ઓર્ગેનાઇઝ ક્ષેત્ર છે. ઈ કોમર્સમાં એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે, એક્સેટ્રા બધી વર્લ્ડની મહાન કંપનીઓ છે. તો આ ત્રણેય ક્ષેત્ર જે લોકો 1 લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને 2 કરોડનું ટર્નઓવર ધરાવે છે, એના માટે દરેક સિસ્ટમ અને લાયબિલિટી સરખી છે સરકારની. તો મારી દ્રષ્ટિએ આમાં ક્યાંક ફ્લેક્સિબિલિટી હોવી છે. પ્રીવિયસલી કેમ હતું, નાના વેપારીને એક્સાઇઝ ન લાગતી એટલે ગોદરેજની આરે ફાઇટ કરી શકતો, કારણ કે 12.5% વેટના સ્લેબમાં હતો ફર્નિચરમાં, અને ગોદરેજ હતું એને 29% ટેક્સ ભરવો પડતો. એની સામે ગોદરેજ માની લો કે 5000 કરોડનું પ્રોડક્શન કરતી, તેની પ્રોડક્શન કોસ્ટ લો આવતી, અને 1.5 કરોડનું કોઈ પ્રોડક્શન કરતું તેની પ્રોડક્શન કોસ્ટ ના આવતી, એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વધુ આવતી. તો આ જે બેવડી નીતિ છે ને એને ક્યાંક સિમ્પ્લિફાઈડ કરવી જોઈએ કે નાના વેપારી માટે નાના રૂલ્સ હોય, પ્લે ગ્રુપના રૂલ્સ અલગ હોય, પ્રાઇમરી સ્કૂલના અલગ હોય અને હાઈ સ્કૂલના. સિરામિક જેવું છે. સિરામિક ઉપર 28% છે. એટલે સિરામિક ઉપર 28%, એટલે આપણે થાનની અંદર સેનેટરી સિરામિક બનાવે છે એ લોકો આવે કે અમારું તો આ લઘુ ઉદ્યોગમાં અતિ લઘુ ઉદ્યોગ કહેવાય. હું ગયો જ છું થાન ઉપર, મેં જોયું છે ઉપર પંડાલ નાખીને નીચે વાસણ ને વગેરે બનાવતા હોય છે, સેનેટરી બધું છે. તો મને કે એના ઉપર 28, અમારા ઉપર 28. વાત તો સાચી છે. આવા જે ઇસ્યુ ઓટોમેટિક ચોક્કસ આપણા ધ્યાનમાં આવશે કે કોણ બનાવે છે. તો એક ગોદરેજ પણ બનાવે છે, એક નાનો લુહાર સુથાર પણ બનાવે છે. સાચી વાત છે. અને 3% એક્સાઇઝ પેડ યુનિટ 3% છે. 97% યુનિટ જે છે એ નાના યુનિટ છે કે જે લોકો માની લો કોઈ 1 કરોડનું ટર્નઓવર કરતા હોય, કોઈ 1.5 કરોડનું ટર્નઓવર કરતા હોય, 50 લાખનું ટર્ન કરતા અથવા તેની નીચેથી ટર્નઓવર કરતા હોય,
અને એની સમજ એકાઉન્ટ સિસ્ટમની અમે પોતે વાત કરી સાહેબ, સ્ટાફ રિક્રુટનો એટલો જ પ્રોબ્લેમ છે કે બધાને સ્માર્ટ કંપનીમાં કામ કરવું છે. એ બધું સમજાઈ ગયું. એટલે ઈ મેન્ટેન કરવામાં સ્ટાફનો બી જે ચર્નિંગ રેશિયો છે ને એ બહુ ફાસ્ટ છે, એટલે મેન્ટેન બી નથી થતું. આ બધી વસ્તુ છે ઈચ્છવા છતાં પણ નથી થતું. ઘણીવાર એવું થતું હોય સરકારને કે વેપારી આ કરતા નથી, પણ આ સામાન્ય એકાઉન્ટ અત્યારે લઈએ તો 25,000 માં સારું માથું મળતું નથી અને 6 મહિને નોકરી મૂકી દે, કારણ કે એને કોઈ બેંક વાળો 35,000 આપે છે અથવા તો કોઈ મોટી કંપની 50,000 આપે. બીજું છે લાકડું ને પ્લાયવુડ અને ડાયમંડ. આ બે વસ્તુને સમજીએ તો ડાયમંડ, કાચો ડાયમંડ કયો કે કાચું લાકડું કયો, આ બેને સમજાતું નથી કે કાચા ડાયમંડ ઉપર એ કયા નોર્મલ માણસની એફોર્ડેબિલિટી છે, એમાં 0.25% ટેક્સ છે અને કાચા લાકડા ઉપર 28%. હવે લાકડું જીવનની લક્ઝરીયસ વસ્તુ છે કે ડાયમંડ જીવનની લક્ઝરીયસ વસ્તુ? એટલે ડાયમંડ પહેરવા વાળાને તો 50% જીએસટી હશે તો જ પહેરશે. એને તમે લાકડા ઉપર રાખો, કારણ કે ડાયમંડ છે ને ભાઈ, એ તમે એટલા લેવા જાઓ તો એની કિંમત એ હોય, એમાં 0.25 હોય તોય તે કરોડોનો કારોબાર એક પેકેટમાં થતો હોય. લાકડાનો કારોબાર એક ગંજામાં 25 કરોડનો નથી થવાનો, ડાયમંડનો કારોબાર એક પેકેટમાં 25 કરોડનો થવાનો હોય, એટલે એના પર 0.25 હોય. પણ એ સરવાળો કરો ને તો એ દેખાય, આનાથી ભેગું નહીં થાય. એટલે આપણે લાકડા ઉપર પણ અમારે મેઇન રજૂઆત એવી છે સાહેબ, લાકડામાં સમજ છું તમારે ફર્નિચર વાળા વિષયમાં 28 થી ઘટવું જોઈએ એવું તમારી કુલ મળીને રજૂઆત છે. તો શું છે કે ઇન્ડસ્ટ્રીઝ પ્લાયવુડ માટે શું કહેવાનું છે? શેના માટે? પ્લાયવુડ માટે. પ્લાયવુડ માં સાહેબ એટલું જ, ઇટ્સ અ પાર્ટ ઓફ રો મટીરીયલ, એટલે પ્લાયવુડ પોતે જ 28% છે. એના માટે અલગ નથી કહેવાનું? ના, પણ પ્લાયવુડ મેઇન રો મટીરીયલ છે ફર્નિચર બનાવવા માટે. હા, એ તો છે. એટલે શું છે કે ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રીઝનું જે અમારું સપનું છે કે ઇન્ડસ્ટ્રીઝ બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ છે, તો એમાં શું છે કે પાછું નાની ઇન્ડસ્ટ્રીઝ ટકવી જોઈએ અમારા મનમાં. અને આજે કસ્ટમર છે નાની ઇન્ડસ્ટ્રીઝ ટકે, સ્વદેશી ઇન્ડસ્ટ્રીઝ ટકે. વિદેશથી માલ ડમ્પ થશે એની સામે આપણે લોકલ ઇન્ડસ્ટ્રીઝને પ્રોટેક્ટ કરવી પડશે, નહીતર આપણી લોકલ ઇન્ડસ્ટ્રીઝ ભાંગી જશે. આજે સાહેબ ગઈકાલનો આ વિચાર આ તમારે ત્યાંથી આવે છે, એ વિચાર અમારા કક્ષાએ થતો, એ વિચાર ઉપર કક્ષાએ પાછો થવાનો, એ અમે આપણે એવું માની હાલવું કે ત્યાં પણ આ વિચાર નરેન્દ્રભાઈ જ્યાં સુધી, આપણે તો બધા લોકો ગુજરાતમાં છે, નરેન્દ્રભાઈ ઓળખીએ છીએ, નેશન ફર્સ્ટ એનું લક્ષ્ય છે. દેશ પહેલા કેમ ટકી રહે એ માટે થઈને બધી વાત આવકારી છે. વ્યક્તિના હિત માટેની કોઈ વાત, વ્યક્તિગત માટે કોઈ સંતોષ હશે નહીં, સંતોષ હશે એવું બનશે, પણ દેશનો હિત, એટલે આપણી ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થયું તો દેશનો હિત જ થયું ભાઈ. એવો એક નિર્ણય કદાચ કર્યો હશે, આમાં આવ્યું હશે, એ બધું જ એમાં ફેરફારને અવકાશ ચોક્કસ રીતે હોય છે. અને બીજું શું પ્રોબ્લેમ છે, જ્યારે કોઈ કસ્ટમરને એક તો માલ વેચવો કે ધંધો કરવો ઇટ્સ એક ચેલેન્જ છે. તો તમે બધા સમજો છો કે ભાઈ ધંધો કરવો એ એક ચેલેન્જ છે, કે વેપાર લઈ આવો એ એક ચેલેન્જ છે. આ ટેક્સેશન તો એનો કદાચ 20% કે 10% એક પાર્ટ હોઈ શકે, પણ કસ્ટમરને જ્યારે માલ વેચી અને ઓર્ડર્સ જ્યારે આપણે ક્લિયર કરીએ ને પછી એમને કે આના પર 28% ટેક્સ છે, એટલે એ સમજાવતા વેપાર કરતા તો ત્રણ ગણી એનર્જી એમાં સમજાવવી પડે કે ટેક્સ શું કામ દેવાનો છે, શું કામ દેવું પડે. કારણ કે 1 લાખ રૂપિયાનો ફર્નિચર 28,000 નીચે લગીને 80% કસ્ટમર તો કે વિચારીને કેસી કે પછી કેસી એક્સેટ્રા આવા કારણો આપતા હોય છે. માઇન્ડસેટ બનતા હજુ આપણે ત્યાં વાર લાગશે, ટાઈમ લાગશે એને બનાવવું. અને બીજું એક સાહેબ સજેશન છે કે આમાં આટલા બધા રૂલ્સ વેપારી ઉપર છે, તો કસ્ટમરને તો કંઈક પ્રેશર કરો, બિલ વગર નહીં હોય તો તમને આવી જોગવાઈ છે. જો ઈ જાગૃત થઈ જશે તો કોઈ સવાલ જ નથી. તમે આટલું બધું પ્રેશર માની લો કે 3% 5% વેપારી ઉપર નાખો, એટલે કસ્ટમરને જગાડો ભાઈ તને પાસે બિલ નહીં હોય તો જેલ તને થશે. કે બિલ લેવું એ કસ્ટમરની જવાબદારી, અમારી એકલાની થોડી જવાબદારી કે લેવો. બાકી ટીમ ગોતી ના આવ્યા હો. એક જ રૂલ્સ બની જાય કે કસ્ટમર જો બિલ વગર માલ ખરીદશે તો એને જેલ થશે. ના ના, અમારી તો ફરજ પર આપણે બધા લોકોની જવાબદારી. ચાલો પછી બાકી સાહેબ આપનો ધન્યવાદ. બેન સતત અમારા સંપર્કમાં ક્યારે પણ હોય છે ને મદદ કરતા રહે છે. નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકાર, નરેન્દ્રભાઈ પર્સનલી મારા રોલ મોડેલ છે અને સરકારથી અમે બધા ક્ષેત્રે સંતુષ્ટ છીએ. અને જીએસટી એક જ એવું ટેક્સ માળખું છે દેશના વિકાસમાં ભાગીદાર થઈ શકે, એને બી દિલથી સમજીએ છીએ, પણ જે આપણી વેપાર પ્રણાલી છે એને અનુરૂપી હોવું જોઈએ. આપણને કંઈક તકલીફ હોય તો દરેક તકલીફની એક પ્રણાલી ખોરવાવી નથી. એક્ઝેક્ટલી એ પ્રમાણે એનું અમલીકરણ. કળા અને કોમ્પ્યુટરનો જે સમન્વય છે એને થોડુંક સમજીને ઇમ્પ્લિમેન્ટમાં લેવો જરૂરી છે. અને બધા અધિકારીઓને વિનંતી છે કે બધા જેમ કે આપણો બાળક પ્લે ગ્રુપ નર્સરીમાં હોય તો ત્યારે આપણે બધી ભૂલોને થોડુંક લિબરલી લેતા હોય,
કે ભાઈ આ બાળક છે જાતું કરે ને કોઈ કારણ કે તરત બહુ કાયદા નથી સમજી તમને જતો. એક સિમ્પ્લિસિટી માટે કહી દઉં, નાણાં મંત્રાલયે ઓલરેડી સર્ક્યુલર મોકલી દીધો છે, એ લોકોને પહોંચી ગયો છે. કોઈને અત્યારે ઇમ્પ્લિમેન્ટેશનના તબક્કામાં 1 વર્ષ સુધી કોઈના ઉપર અતિક્રમણ કરવું નહીં, સરળ રહેવું, કોઈ જાણી જોઈને ભૂલ કરી ન હોય અને ભૂલ થયો હોય અને ભૂલ થયો હોય એવું જ ગણવું. આવો સરકારે ઓલરેડી પરિપત્ર કરી દીધો છે, જેથી કરીને અત્યારે તમારી પ્રાથમિક તબક્કે નાની મોટી ક્ષતિ થશે તો એને ક્ષમ્ય ગણવામાં આવશે. એ સરકારે લુકઆઉટ કરી દીધું છે, એના માટેનું પરિપત્ર પણ ઓલરેડી થઈ ગયું. અરે જેટલી સારી સિસ્ટમાઇઝ થશો ને તેમાં તમને બધી રીતે પૂરકરૂપ થશે. જેટલી વિજિલન્સ છે, માની લો કે અમે પોતે ઈચ્છીએ કે 100% બિલથી જ દેશનો વિકાસ છે, પણ બિલ વગરનો માલ રોડ પકડાય તો પહેલા કસ્ટમરની ઘરે જવું જોઈએ ને પછી વેપારીને ત્યાં આવવું. તો ટકે જ નહીં. જો પેરેલલ ઇકોનોમી પેદા થઈ જાય ને તો તમારે જીએસટી ટકે જ નહીં. એનું બંને બાબતે ધ્યાન રાખવાનું. હવે આપણી ઘણી વાતો થઈ, હવે